Hello students, I just brother welcome you all to my channel Fragrance of Education. Mitro, in the last video we started the unit number 4 of standard 8 English Sun Tour. Sun Tour, in that unit we have talked about the activity number 4 and the title of that activity was solar energy. મિત્રો, આપણે સોલર એનર્જીની વ્યાખ્યાની ચર્ચા કરેલી હતી. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સોલર એનર્જી? ધ ઇલેક્ટ્રિસિટી વિચ કમ્સ આઉટ ફ્રોમ ધ સન, ઇટ ઇઝ નોન એઝ ધ સોલર એનર્જી. સૂર્ય ઉર્જા એટલે શું? સોલર સિસ્ટમની ચર્ચા કરેલી. વી હેવ ઓલ્સો ટોક્ડ અબાઉટ ધ સોલર સિસ્ટમ એન્ડ ધ અધર પ્લેનેટ્સ વિચ મૂવ્સ અરાઉન્ડ ધ સન, કે જે જુદા જુદા પ્રકારના જે નવ ગ્રહો છે કે જે સૂર્યની આસપાસ ફરે છે એની પણ આપણે ચર્ચા કરેલી, કે જે આપણે સોલર સિસ્ટમનો એક વિડીયો પણ જોયેલો હતો. ધેન વી હેવ ઓલ્સો ટોક અબાઉટ ધ ઇફેક્ટ ઓફ ધ સન ઓન ધ હ્યુમન બીંગ. માનવજાત ઉપર જે સૂર્યના કિરણોની જે અસર થાય છે, સનસ્ટ્રોક છે, વી ફીલ રેસ્ટલેસ, આવા અલગ અલગ પ્રકારના સેન્ટેન્સીસની પણ આપણે ચર્ચા કરેલી હતી. ધેન વી હેવ ઓલ્સો ટોક અબાઉટ ધેટ ધ સાયન્ટિસ્ટ હેડ કન્વર્ટેડ ધ સન રેઝ ઓફ ધ સન ઇન્ટુ એનર્જી. સૂર્યના કિરણોનો ઉપયોગ કરવાની એક રીતો જે વૈજ્ઞાનિકોએ શોધેલી છે એની પણ આપણે ચર્ચા કરેલી હતી. અલગ અલગ પ્રકારના જે ઉપયોગો છે, ટુ રન વ્હીકલ્સ, ટુ કુક ફૂડ, જે ટુ હીટ વોટર, આવા અલગ અલગ પ્રકારના ઉપયોગો છે. સોર્સિસ ઓફ એનર્જી પણ આપણે જોયેલા, કોલ, પેટ્રોલ, વિન્ડ, વોટર, જે અલગ અલગ પ્રકારના સ્ત્રોતો છે ઉર્જાના. અને હવે ઇન ધીસ વિડીયો વી વિલ ટોક અબાઉટ ધ સેકન્ડ પાર્ટ ઓફ ધીસ યુનિટ. આપણે બીજા વિભાગની વાત કરવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ રીડ ધ પેરેગ્રાફ. Scientists have generated electricity from the sun rays. In fact, scientists believe that in a warm country like India, the sun can be a major source of energy. During recent times, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. The heat from the sun rays is utilized to produce electricity. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. This paragraph is about the use of solar energy. We can make the use in different ways. આપણે જુદા જુદા પ્રકારે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી શકીએ છીએ. The scientists have made the different types of instrument, સાધનો જે બનાવેલા છે to tap the solar energy. સોલર એનર્જીને કેપ્ચર કરવા માટે એના દ્વારા જે આપણે અલગ અલગ પ્રકારની વસ્તુ બનાવી શકીએ છીએ, ઉર્જા મેળવી શકીએ છીએ, એના ઘણા બધા પ્રકારના અહીંયા સાધનો બનાવેલા છે, એની ચર્ચા કરવાની છે. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ નો મીનિંગ થશે ક્રિએટેડ, ઉત્પન્ન કરેલ. ઇલેક્ટ્રિસિટી એટલે એનર્જી, ઉર્જા. ફ્રોમ ધ સન રેઝ એટલે રેઝ ઓફ ધ સન, સૂર્યના કિરણો. શું કહે છે? What have the scientists do? શું કરેલું છે વૈજ્ઞાનિકોએ? So scientists have generated electricity from the sun rays. વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોમાંથી ઉર્જાને ઉત્પન્ન કરેલી છે. સૂર્યના કિરણોનો જે પૃથ્વી ઉપર પડે છે એનો ઉપયોગ આપણે ઉર્જા ઉત્પન્ન કરવા માટે કરીએ છીએ. ઇનફેક્ટ એટલે રિયલી, ઇન્ડીડ, હકીકતમાં, વાસ્તવમાં. સાયન્ટિસ્ટ બિલીવ ધેટ, સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો, બિલીવ એટલે માને છે, ધેટ એટલે કે ઇન એ વોર્મ કન્ટ્રી. વોર્મ નો મીનિંગ થશે ટેન્ડર, હૂંફાળું, થોડું ગરમ. કન્ટ્રી એટલે ભારત, નેશન, દેશ, લાઈક ઇન્ડિયા એટલે કે ભારત જેવા ગરમ કન્ટ્રીમાં, હૂંફાળા દેશમાં. ધ સન કેન બી એ મેજર સોર્સ ઓફ એનર્જી. મેજર નો મીનિંગ થશે મેઇન, પ્રાઇમ, મુખ્ય, મોટો. સોર્સ એટલે સ્ત્રોત, ઓરિજિન, જે આપણે એનો મીનિંગ જોયો તો. એનર્જી એટલે ઇલેક્ટ્રિસિટી. એમ કે છે સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન એ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા ધ સન કેન બી એ મેજર સોર્સ ઓફ એનર્જી. ભારત જેવા ગરમ દેશમાં ઉર્જાનો જો કોઈ મુખ્ય અને મોટામાં મોટો સ્ત્રોત હોય તો એ સૂર્ય છે. અને સૂર્યનો ઉર્જાનો ઉપયોગ વધારેમાં વધારે થઈ શકે છે, કારણ કે ભારતમાં ત્રણેય વિષુવવૃત્તની નજીક આવેલો હોવાથી સૂર્યના કિરણો એ ખૂબ જ ભારત ગરમીનો અનુભવ વધારે કરે છે. એટલા માટે ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ્સ, રિસેન્ટ નો મીનિંગ થશે પ્રેઝન્ટ, હાલમાં. ટાઈમ્સ એટલે સમય, ડ્યુરિંગ એટલે દરમિયાન. હાલના સમયમાં ન્યુમરસ એક્સપેરિમેન્ટ્સ, ન્યુમરસ મીનિંગ એ લાર્જ નંબર, ઘણા બધા. એક્સપેરિમેન્ટ્સ નો મીનિંગ થશે ટ્રાયલ, અને ટ્રાયલ એટલે કે પ્રયોગો.
હેવ બીન કન્ડક્ટેડ. હેવ બીન એટલે પૂર્ણ વર્તમાન કાળ છે. કન્ડક્ટેડ નો મિનિંગ થશે કેરીડ ઓન, કરવામાં આવેલા. ઇન ગુજરાત એટલે ગુજરાતમાં. ટુ ટેપ, ટેપ એટલે કેપ્ચર એટલે કે પકડવું, એને મેળવવું. ધીસ નેચરલ, નેચરલ એટલે કુદરતી. સોર્સ એટલે સ્ત્રોત. ઓફ એનર્જી એટલે ઉર્જા. શું કહે છે કે ઉર્જાનો આ જે કુદરતી સ્ત્રોત છે એને કેપ્ચર કરવા માટે ગુજરાતમાં ઘણા બધા પ્રકારના પ્રયોગો વર્તમાન સમય દરમિયાન કરવામાં આવેલા છે. મેની experiments have been done by the scientists to tap the natural source of energy, that is sun. સૂર્યના કિરણોને ઉર્જામાં પરિણમવા માટે. નેક્સ્ટ લાઈન. The heat from the sun rays is utilized to produce electricity. heat એટલે ગરમી, sun rays એટલે સૂર્યના કિરણો, from એટલે માંથી. સૂર્યના કિરણોમાંથી જે ગરમી ઉત્પન્ન થાય છે is utilized. utilized એટલે used, ઉપયોગ કરવામાં આવેલો. to produced એટલે ઉત્પાદન કરવું, ઉત્પન્ન કરવું, ક્રિએટ કરવું, સર્જવું. ઇલેક્ટ્રિસિટી એટલે એનર્જી, એનર્જી એટલે ઉર્જા. શું કહે છે? સૂર્યના કિરણોની ગરમીમાંથી ઉર્જા ઉત્પન્ન કરવા માટે, ઉર્જાનું ઉત્પાદન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે in what the rays of the sun are used. એટલે કે સૂર્યના કિરણોનો ઉપયોગ શામાં કરવામાં આવે છે? to produce the electricity, ઉર્જા ઉત્પન્ન કરવા માટે. people have already started એટલે begin, શરૂ કરવામાં આવેલ. making use of, making એટલે make use એટલે ઉપયોગ કરવો, આખો ફ્રેઝ છે, શબ્દ સમૂહ છે. સોલર કુકર્સ, જે સૂર્ય કુકર આવે છે. સોલર હીટર્સ, જે પાણી ગરમ કરવા માટે વપરાય છે ઇન્સ્ટ્રુમેન્ટ. સોલર બેટરીઝ, સોલર બેટરી પણ એ જે આપણે જોઈએ છે કે ગામડાની અંદર એ સોલર બેટરી મૂકવામાં આવેલી હોય છે. ઉપર એક સોલર પેનલ એટલે કે ગ્લાસ પેટ હોય, એમાં સૂર્યના કિરણો શોષી લે અને એ બેટરીમાં ઉર્જા અંદર સ્ટોર થાય છે, એની આ વાત છે. સોલર કુકર, સોલર હીટર્સ અને solar batteries are three types of appliances have been used by the people. એટલે લોકોને પણ આ બધા પ્રકારના જે ઇન્સ્ટ્રુમેન્ટ, એપ્લાયન્સીસ છે, ઉપકરણો છે, એનો ઉપયોગ કરવાનો શરૂ કરી દીધું છે. તો this is the paragraph about the use of solar energy in many ways. અને what experiments have the scientists do, કયા પ્રકારના પ્રયોગો કરવામાં આવેલા છે, એનો ઉપયોગ શું છે. What are the uses of rays of the sun, heat of the sun? સૂર્યના કિરણો શામાં વપરાય છે એની અહીંયા ચર્ચા છે. ને વાપરવાનો એક એક્સપેરિમેન્ટ કરેલો છે, જેના કારણે આપણે સૂર્ય ઉર્જાનો ઉપયોગ અલગ અલગ પ્રકારના ઉપકરણોમાં કરી શકીએ છીએ. તો મિત્રો, આઈ હોપ ધેટ યુ હેવ અન્ડરસ્ટુડ ધીસ પેરેગ્રાફ. હું આશા રાખું છું કે તમને આ પેરેગ્રાફ સમજાઈ ગયો છે. નેક્સ્ટ પેરેગ્રાફની વાત કરીએ. Have you noticed shining glass-like plates on the top of the multi-stored buildings, hospitals, hotels, factories, and offices? They are solar heaters. This device collects energy from the rays of the sun. This energy is converted into heat. The heat produced from solar energy you use to heat water. This water then is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking and so on. શું કહેવા માંગે છે અહીંયા આ પેરેગ્રાફ? ધીસ પેરેગ્રાફ ઇઝ અબાઉટ ધ સોલર પેનલ્સ. સૂર્યની જે તકતી, જે પ્લેટ હોય છે સૂર્ય માટે, સૂર્યના કિરણો શોષવા માટેની, જેના કારણમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે, એ પ્લેટની અહીંયા વાત કરવામાં આવેલી છે. કે હેવ યુ નોટિસ્ડ એટલે ઓબ્ઝર્વડ, સીન, શું તમે જોયેલી હશે. શાઇનિંગ એટલે ચળકતી, બ્રાઇટિંગ. ગ્લાસ લાઇક, ગ્લાસ એટલે કાચ, લાઇક એટલે કાચ જેવી. પ્લેટ્સ એટલે કે બોર્ડ આવે કાચનું. ઓન ધ ટોપ, ટોપ એટલે ઉપર. મલ્ટી સ્ટોર્ડ એટલે એક કરતા વધારે માળનું. બિલ્ડિંગ્સ એટલે બાંધકામ, મકાન. હોસ્પિટલ, હોટેલ્સ, ફેક્ટરીઝ એટલે કારખાનાઓ, ઓફિસીસ. તમે સમજી શકો છો. મિત્રો એમ કહે છે કે હેવ યુ નોટિસ્ડ ધ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ ઓન ધ ટોપ ઓફ ધ મલ્ટી સ્ટોર્ડ બિલ્ડિંગ, હોસ્પિટલ્સ, હોટેલ્સ, ફેક્ટરીઝ એન્ડ ઓફિસીસ? શું તમે મોટા એક કરતા વધારે માળની જે બિલ્ડિંગ છે, હોસ્પિટલ છે, હોટેલ છે, ફેક્ટરી છે, પછી ઓફિસો છે, એના ઉપર તમે કાચ જેવી પ્લેટ જોયેલી હશે એવું કહે છે. શું તમે જોઈ છે? એક ક્વેશ્ચનથી આ પેરેગ્રાફ શરૂ થાય છે. ધે આર સોલર હીટર્સ. આ સોલર હીટર છે મિત્રો, બરોબર. ઉપર એક ગોળ મોટું પાઇપ જેવું હોય, નીચે એના પ્લેટ મૂકેલી હોય છે, અને એમાંથી એ સૂર્યના કિરણો શોષીને ઉર્જા ઉત્પન્ન કરીને પાણીને ગરમ કરે છે.
એ છે સોલર હીટર્સ. This device collects energy from the rays of the sun. Device એટલે instrument, tool, સાધન, ઉપકરણ. Collects નો meaning થશે મિત્રો MS એટલે ભેગું કરવું, એકઠું કરવું. Gather એનો બીજો meaning છે. Energy from the rays of the sun. આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ ઉપકરણ છે, એ સૂર્યના કિરણોમાંથી ઉર્જા કલેક્ટ કરે છે. સૂર્યના કિરણો એના ઉપર પડે, તડકો વધારે હોય એટલે એ ઉર્જાને કલેક્ટ કરે ને એમાંથી એ પાણી ગરમ કરે છે, એવું આ ઉપકરણ છે. This energy is converted નો meaning થશે changed, બદલાય છે, into heat. અહીંયા જે ઉર્જા અંદર ભેગી થાય છે એ ગરમીમાં પરિણમે છે. and the heat produced from the solar energy is used to heat water. heat એટલે કે ગરમી, પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન થવું. સોલર એનર્જી સૂર્ય ઉર્જામાંથી જે ગરમી ઉત્પન્ન થયેલી હોય તે ઇન્સ્ટ્રુમેન્ટમાં અને યુઝ એટલે ઉપયોગ થાય છે એ પાણીને ગરમ કરવા માટે. હીટ વોટર એટલે પાણીને ગરમ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. એની અહીંયા ચર્ચા છે કે હાઉ ઇઝ ધ સોલર હીટર વર્ક, એટલે કે કેવી રીતે એ કામ કરે છે. હાઉ ડઝ ધ સોલર હીટર વર્ક, સોલર હીટર કેવી રીતે કામ કરે છે એની અહીંયા પ્રોસેસ છે કે સૂર્યના કિરણોને કેપ્ચર કરીને ઉર્જા ઉત્પન્ન કરે અને ઉર્જામાંથી ગરમી પેદા થાય, ગરમીમાંથી એ પાણીને ગરમ કરે છે. આ વાત છે. ધીસ વોટર, આ પાણી, ધેન પછી ઇઝ પુટ એટલે મૂકવામાં આવે છે. વેરીડ એટલે ડિફરન્ટ, જુદા જુદા, યુઝેસ એટલે ઉપયોગો, સચ એઝ બાથિંગ એટલે નાહવા માટે, કુકિંગ એટલે રાંધવા માટે, ક્લીનિંગ સાફસૂફ કરવા માટે, વોશિંગ ધોવા માટે, ડ્રિંકિંગ પીવા માટે, સો ઓન વગેરે. એટલે કે આ બાથિંગ, કુકિંગ, ક્લીનિંગ, વોશિંગ, ડ્રિંકિંગ એન્ડ સો ઓન, different kind of our everyday use. We can make use of this solar heater and the hot water heated by the solar heater. સૂર્ય હીટરમાં જે ગરમ થયેલું પાણી છે એનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. This paragraph is about the solar heater and its working એના કામગીરી વિશેની વાત છે અને how does it work, કેવી રીતે કામ કરે છે એની વાત છે. તો આ પેરેગ્રાફની અંદર આપણને સોલર હીટરની વાત કરવામાં આવેલી છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. The energy produced from the solar rays can be light bulbs and keep our homes, offices and street illuminated. There are some villages and industrial area in Gujarat where this source of energy is used to light up the streets at night. Thus, with their innovative ideas and hard work, scientists have turned the burn into blazing. એક એવું લાઈન આપવામાં આવેલી છે, લાસ્ટ લાઈન જુઓ મિત્રો. Scientists have turned the burn into blazing. Explain. આ વાક્ય સમજાવો. તો આ વાક્યને વૈજ્ઞાનિકોએ સાપને આશીર્વાદમાં એક વરદાનમાં ફેરવી દીધેલો છે. કેવી રીતે, હાવ, એનો અહીંયા મિનિંગ આપેલું છે. તો એનર્જી એટલે કે ઉર્જા, ઇલેક્ટ્રિસિટી, પ્રોડ્યુસ્ડ એટલે ક્રિએટેડ, ઉત્પન્ન થયેલી, ફ્રોમ ધ સોલર રેઝ એટલે સૂર્યના કિરણો, સૂર્યના કિરણોમાંથી ઉત્પન્ન થયેલી ઉર્જાનો ઉપયોગ આપણે સામા કરીએ છીએ. તો લાઇટ બલ્બ્સ. કેન એટલે બી કેપેબલ ઓફ, કોઈ કાર્ય કરી શકવાની ક્ષમતા હોવી, મોડેલ ઓક્ઝિલરી છે. લાઇટ એટલે કે પ્રકાશિત કરવું, બલ્બ એટલે બલ્બને. કીપ અવર હોમ્સ આપણા ઘરને રાખે છે, કીપ એટલે રાખવું, હોમ્સ એટલે ઘર, ઓફિસીસ, સ્ટ્રીટ એટલે શેરીઓ, ઇલ્યુમિનેટેડ નો મિનિંગ થશે લાઇટેડ, લીટ પ્રકાશિત કરે છે. શું કહે છે કે એનર્જી ઉત્પન્ન થયેલી હોય છે સૂર્યના કિરણોમાંથી, એ આપણા ઘરને, આપણા જે બલ્બ હોય છે, ઓફિસ હોય છે, શેરી હોય છે, એને પ્રકાશિત રાખે છે. There are some villages and industrial areas in Gujarat where this source of energy is used to light up the streets at night. There are some villages એટલે ગામ, કેટલાક ગામ છે, ઇન્ડસ્ટ્રીયલ એટલે ઔદ્યોગિક, એરિયાઝ એટલે લોકેશન્સ, વિસ્તાર છે, ઔદ્યોગિક વિસ્તારો છે. ગુજરાતમાં કેટલાક ગામડાઓ છે અને કેટલાક ઔદ્યોગિક વિસ્તારો છે. ત્યાં વેર એટલે ત્યાં, એડવર્ડ ક્લોઝ ઓફ પ્લેસ, અહીંયા એક એ વેર છે સ્થળ દર્શાવે છે કે જ્યાં એમ ધીસ સોર્સ એટલે આ સ્ત્રોત ઓફ એનર્જી એટલે ઉર્જાનો યુઝ એટલે ઉપયોગ થાય છે ટુ લાઇટ અપ ધ સ્ટ્રીટ એટ નાઇટ. લાઇટ અપ એટલે પ્રકાશિત કરવા માટે, સ્ટ્રીટ એટલે શેરી, નાઇટ એટલે રાત્રે શેરી પ્રકાશિત કરવામાં પણ વપરાય. તમે એક મોટો થાંભલો, ઉપર એક સોલર પ્લેટ પેનલ અને નીચે બેટરી અને એની ઉપર લાઇટ મૂકેલી હશે કે જે સોલરથી ચાલે છે. એમાં કોઈ લાઇટ આપણે દોરડાથી આપવાની જરૂર પડતી નથી, ઓટોમેટિક એ સોલર પ્લેટમાંથી જે વાયર હોય છે એમાંથી એ બેટરીમાં સ્ટોર થાય, એના કારણે રાત્રે એ લાઇટનો ઉપયોગ
શેરી પ્રકાશિત કરવા માટે ઉપયોગ થાય છે, જેથી કરીને ગામડામાં જે રૂરલ એરિયા હોય, રિમોટ એરિયા હોય, જે લાઇટ ન પહોંચતી હોય ત્યાં આ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. સોલર જે એનર્જી છે ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એના માટે સાબિત થઈ શકે છે. આ વાત છે. તો નેક્સ્ટ લાઈન છે thus, એટલે આથી, સો, therefore, with their innovative ideas. ઇનોવેટિવ નો મિનિંગ થશે મિત્રો એડવાન્સ, અવનવું, કંઈક નવું તમે લાવો. આઈડિયાઝ એટલે વિચારો, અવનવા વિચારો છે. આઈડિયાઝ એન્ડ હાર્ડવર્ક એટલે સખત પ્રયત્ન. તેમના અવનવા વિચારો અને સખત પ્રયત્નોના કારણે સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો હેવ ટર્ન એટલે ચેન્જ, બદલાવેલું છે. બેન એટલે મિનિંગ થશે સાપ. કર્સ, બ્લેઝિંગ નો અહીંયા મિનિંગ થશે મિત્રો બૂન, વરદાન. એટલે કે સાપને વરદાનમાં પરિણમે છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ સાપ કેવી રીતે, તો ગરમી છે, લોકોને લાગે એના કારણે ઘણા બધા પ્રકારની અસરો થવાની સંભાવના છે આપણા બોડી ઉપર. આપણે એનાથી રક્ષણ મેળવવું પડે છે, પણ એ જ સૂર્યના કિરણોને ઉર્જામાં પરિણમીને આપણને ઘણા બધા ઉપયોગ પણ થઈ શકે છે. એટલે સાપને વરદાનમાં ચમત્કાર કરી નાખ્યો છે વૈજ્ઞાનિકોએ, સાપને વરદાનમાં પરિણમ્યો છે. આવું એક વાક્ય છે. ધીસ ઇઝ હાઉ ધ બેનિફિટ્સ ઓફ સોલર પાવર, ધ એડવાન્ટેજીસ ઓફ સોલર પાવર. સૂર્ય ઉર્જા છે એના લાભની વાત છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ, એન્ડ ધ લાસ્ટ પેરેગ્રાફ. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. The sun is a source of abundant energy. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. That is indeed a ray of hope, isn't it? એક ક્વેશ્ચન સાથે આપણો યુનિટ પૂરો થાય છે. મેન હેઝ ટેકન, મેન એટલે માણસોએ, ટેકન એટલે લીધેલી છે, હેલ્પ એટલે મદદ, ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, માણસોએ વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી ડેવલપ એટલે વિકાસ કરેલું છે, મેડ બનાવેલું છે, વેરીડ એટલે ડિફરન્ટ, જુદા જુદા, વેઝ એટલે રીત, માર્ગ, પ્રોડ્યુસિંગ એટલે ઉત્પન્ન કરવું, ક્રિએટિંગ, એનર્જી એટલે ઉર્જા, ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ, જુદા જુદા સ્ત્રોતોમાંથી માણસોએ વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદ વડે ઉર્જા ઉત્પન્ન કરવાના અલગ અલગ રીતો શોધી કાઢેલી છે. સન ઇઝ એ સોર્સ ઓફ એબ્યુન્ડન્ટ એનર્જી. એબ્યુન્ડન્ટ નો મિનિંગ થશે મિત્રો અહીંયા ઇન એ ગ્રેટ ક્વોન્ટિટી, કોઈ દિવસ ખૂટે એવું ને, અખૂટ. એટલે કે સૂર્ય છે એ ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે. સ્ત્રોત એટલે સોર્સ એટલે સ્ત્રોત, અને એનર્જી એટલે ઇલેક્ટ્રિસિટી, ઉર્જા. અબ્યુન્ડન્ટ એટલે અખૂટ. કારણ કે મિત્રો કોલસો છે, ખનિજ તેલ છે, પેટ્રોલિયમ છે, આ બધા પુનઃ અપ્રાપ્ય એટલે ફરીથી ન મેળવી શકાય એવા ઉર્જાના સ્ત્રોતો છે. પણ પવન ઉર્જા છે, સૂર્ય ઉર્જા છે, પાણીના બંધ જે આપણે બાંધીએ એમાંથી જે જનરેટર દ્વારા ઉર્જા ઉત્પન્ન થાય છે, આ બધા ઉર્જાના અખૂટ સ્ત્રોતો છે. એમાં સૂર્ય તો સૌથી મોટામાં મોટો ઉર્જાનો સ્ત્રોત છે. બરોબર, ઇટ ઇઝ એ બ્રાઇટિંગ સ્ટાર, ચમકતો તારો છે કે જેમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ શકે છે, એવું આપણે જોયું હતું. લેટ અસ હોપ એટલે આશા રાખવી. લેટ અસ હોપ એટલે એક્સપેક્ટેશન્સ, ડિઝાયર, આશા રાખવી. ઇલેક્ટ્રિસિટી, we are able to use solar energy. able to એટલે સક્ષમ હોવું, be capable of. સોલર એનર્જી એટલે કે આપણે આ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરતા શીખી જઈએ. એન્ડ પ્રોવાઈડ નો મિનિંગ થશે ફર્નિશ, પૂરું પાડવું, સપ્લાય. ઇલેક્ટ્રિસિટી એટલે ઉર્જા. ટુ રિમોટ નો મિનિંગ થશે દૂરના, ડિસ્ટન્ટ એટલે દૂર. મિત્રો આપણે રિમોટ નો ઉપયોગ કરીએ છીએ, એમાંથી જે રિમોટ કંટ્રોલ નો શબ્દ બનેલો છે. દૂરથી આપણે કોઈ પણ એપ્લાયન્સીસને, ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસને, ઉપકરણને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. એરિયાઝ એટલે વિસ્તારો, ઇન અવર કન્ટ્રી એટલે આપણા દેશમાં. શું કહે છે? આપણે આશા રાખીએ છીએ કે સૂર્ય ઉર્જાના ઉપયોગ વડે આપણા દેશમાં જે ઘણા બધા રિમોટ એરિયાઝ છે, દૂરના વિસ્તારો છે કે જ્યાં ઉર્જા પહોંચી શકવા માટે સક્ષમ નથી, આ ઇલેક્ટ્રિસિટી વિભાગ સક્ષમ નથી, એનાથી સોલર ઉર્જાના ઉપયોગ વડે આપણે ત્યાં ઉર્જા પહોંચાડી શકીએ. ધેટ ઇઝ ઇન્ડીડ એ રે ઓફ હોપ. ઇન્ડીડ એટલે રિયલી, ખરેખર. આ ખરેખર રે એટલે કિરણ, હોપ એટલે આશા, આશાનું કિરણ છે. ઇઝન્ટ ઇટ? ક્વેશ્ચન ટેગ છે. શું તે નથી? તો આવા એક ક્વેશ્ચન સાથે ઘણા બધા લોકોને સૂર્ય ઉર્જાના ઉપયોગ વડે તેમના ગામ પ્રકાશિત થાય અને લાઇટ પડે, એના માટે આ પાઠ અહીંયા આપણો પૂરો થાય છે. તો at the end of the unit we highlight the points that we discussed in this video.
કઈ કઈ બાબતોની આપણે વાત કરેલી છે. વોટ ડીડ ધ સાયન્ટિસ્ટ ડુ ફોર ધ સોલર એનર્જી, સૂર્ય ઉર્જા માટે વૈજ્ઞાનિકોએ શું શું કરેલું છે, જે અલગ અલગ પ્રકારના ઉપકરણોની વાત કરી, શોધેલા છે એ. વોટ હેવ ધ પીપલ સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ બીકોઝ ઓફ સોલર એનર્જી, લોકોએ કયા કઈ વસ્તુની સોલર એનર્જીના કારણે ઉપયોગ કરવાનું શરૂ કરી દીધેલું છે. સોલર હીટર્સ છે, સોલર કુકર્સ છે, જે અલગ અલગ પ્રકારના સોલર પેનલ્સ છે, એની વાત અહીંયા છે. અને છેલ્લે જે છે, વેર કેન વી સી ધ ગ્લાસ લાઇક પ્લેટ, વોટ આર ધ યુઝ ઓફ ઇટ, આપણે કાચ જેવી પ્લેટ ક્યાં જોઈએ છીએ અને ઉપયોગ શું છે એની પણ આપણે ચર્ચા કરી. અને છેલ્લે જે છે, હાઉ ડીડ ધ સાયન્ટિસ્ટ ટર્ન ધ બેન ઇન્ટુ બ્લેઝિંગ, કે સાપને આશીર્વાદમાં કેવી રીતે પરિણમેલો છે વૈજ્ઞાનિકોએ, એની પણ આપણે ચર્ચા કરી. તો વેરી ઇન્ટરેસ્ટિંગ યુનિટ ધીસ ઇઝ, આ ખૂબ જ રસપ્રદ પાઠ છે. અને સોલર પાવર એ ભવિષ્યમાં એવો ઉર્જાનો સ્ત્રોત બનશે કે આપણે બધા જ પ્રકારના આપણા ગામમાં એવી ઉર્જા વાપરશું કે જે સૂર્યના કિરણોમાંથી ઉત્પન્ન થયેલી હોય. અને વૈજ્ઞાનિકોએ એક આપણને આવું વરદાન આપેલું છે, આવો એક આશીર્વાદ રૂપ એવો એક ઉર્જાનો સ્ત્રોત આપણા માટે લાવીને ઊભો કરી દીધેલો છે, એની ચર્ચા છે. તો મિત્રો, આઈ હોપ ધેટ યુ હેવ અન્ડરસ્ટુડ ધીસ યુનિટ એન્ડ બાય રિવાઇઝિંગ ઓલ ધ પેરેગ્રાફ્સ, ઓલ ધ મીનિંગ, યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ. મિત્રો, તમે વારંવાર રિવિઝન કરીને તમે ઉપયોગ કરી શકો છો. અહીંયા મેં ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ અને ગુજરાતી વોકેબ્યુલરી આપવાનો પ્રયત્ન કરેલો છે, જેથી કરીને તમે આગળના ધોરણમાં આવશો એટલે તમને એના મિનિંગ, વોકેબ્યુલરી ખૂબ જ સમૃદ્ધ થશે. થેન્ક યુ ફોર વોચિંગ.